નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મોગલ। નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આપણે પશુ માટે ઘાસચારાનું બી કરવાનું ચાલુ કરી દીધું છે। કારણ કે આ ઘાસચારો એકદમ આવી રીતના બી કરવું પડે છે, એક એક બે ગાંઠનું। પછી એને આપણે સોંપવાનું હોય છે, એટલે પહેલાં બીની તૈયારી કરવી પડે મિત્રો। કારણ કે બી હાજરમાં હોય તો આને સોંપવામાં વાર નથી લાગતી મિત્રો, અને બહુ સારો એવો ઘાસચારો થાય છે। અને આપણે ઘણા પશુપાલક મિત્રો ઝીંઝવા તરીકે પણ ઓળખે છે। તો આપણે ઝીંઝવો મિત્રો સોંપવાનો છે 100 થી 7 કેરા છે, જે હરિયા કરેલા છે એ। તો આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, અને જે નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। અને આવા વિડીયો પશુપાલન અને ખેતીવાડીના આવતા રહેશે। તો આવી રીતે કંઈક બી કરવાનું હોય છે, વિડીયોમાં હું તમને બતાવું। તો આપણે બી કરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો। જુઓ, દાંતરડું લઈ અને પહેલાં આપણે જે ઝીંઝવો હતો આપણી પાસે ઓલરેડી બી હતું તે ઝીંઝવાનું, પછી આપણે ઝીંઝવો હારો વાઢી અને આવી રીતના બી કરી દીધું છે। અને તમે જોઈ શકો છો, એક દિવસ બી કર્યું હતું આગળ, તમે જુઓ છો। હવે દાળિયા બોલાવીને સોંપવાનું પણ શરૂ કરી દીધું છે આપણે બીજા દિવસે। પહેલાં જે હરિયા હોય પાઈ દેવાના હોય છે, અને પછી એમાં જે બી છે એ ખૂતાડવાનું હોય છે મિત્રો। એક હળી જમીનની અંદર ખૂતાડવાની, અને એક ગાંઠ હોય છે એ ગાંઠ એક ઉપર રહેવી જોઈએ ને એક ગાંઠ જમીનમાં જ આવી જોઈએ। તો ઝીંઝવો સારો ઉગાવો અને ફૂટ સારી આવે છે, અને બધો કોળી જાય છે મિત્રો। તમે જોવો છો કે વિડીયોમાં આપણે દાળિયા સોંપે છે, આપણે એ બાજુ જઈએ અને વિડીયો તમને હમણાં બતાવું। તો મિત્રો જો વિડીયોમાં દેખાય છે આવી રીતના જે બી હોય છે એને ખૂતાડવાનું હોય છે। જે એક ગાંઠ હોય છે એ આપણે જમીનમાં ખૂતાડવાની હોય છે, અને એક ગાંઠ ઉપર રાખવાની હોય છે। આવી રીતના આ ખડનું સોંપવાનું હોય છે, તમને વિડીયોમાં બતાવું એ પ્રમાણે। જો આવી રીતના કંઈક દાળિયા ખૂતાડે છે, એક ગાંઠ જમીનમાં અને એક ગાંઠ ઉપર હોય, તો એનું શું છે કે એક ગાંઠ કરતાં બે ગાંઠનું બી કરો તો એમાં કોળ સારો આવે છે, અને એકદમ વહેલી તકે બધું જ ખડ તમારું ઉગી જાય છે કમ્પ્લેટ। આવું ખડ પછી થશે મિત્રો, વિડીયોમાં બતાવું। જો સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે સવારના। તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર ને કોમેન્ટ કરજો, અને નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। આવા પશુપાલન અને ખેતીવાડીના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે। જય દ્વારકાધીશ, જય મા મોગલ।